નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। અથાલ ગામે માર્બલ કંપનીમાં કામ કરતી વખતે ક્રેનનું હુક તૂટી જતા કામદારનું દબાઈ જતા મોત। તળાવમાં નહાવા ગયેલ એક બાળકનું ડૂબી જતા મોત। વલસાડને ઔરંગાએ ધમરોળ્યું। ભાગડા ખુર્દ ગામમાં આસપાસ પાણીનો ભરાવો ભરાયો। હવે સમાચાર વિગતવાર જોઈએ। દાદરા નગર હવેલીના અથાલ ગામે આવેલ મિલેનિયમ માર્બલ કંપની યુનિટ કરગવાલ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ પ્લોટમાં મજૂરની ક્રેનની મદદથી માર્બલને લોડિંગ અનલોડિંગ કામ કરી રહ્યો હતો। તે સમયે ક્રેનમાં લગાવવામાં આવેલ હુક તૂટી જતા માર્બલ સીધો એના શરીર પર પડતા માર્બલ નીચે દબાઈ જતા એનું ઘટના સ્થળ પર કરુણ મોત થયું છે। प्राप्त विगत अनुसार राजू परमार हाल रहवासी अथाल मूल रहवासी मध्य प्रदेश जे मिलेनियम मार्बल कंपनी करगवाल एंटरप्राइज प्राइवेट लिमिटेड कंपनी में मजूर तरीके काम करतो हतो। जे मार्बल पत्थर ने लोडिंग अनलोडिंग करी रह्या हता। ते समय कोई कारणोसर क्रेन में लगावेल में आवेल हुक अचानक तूटी पड़ता एमां जे मार्बल पत्थर सीधो राजू पर पड़ता एनी नीचे दबाई गयो हतो, जेना कारणे एनु घटना स्थळ पर ज करुण मौत थयुं हतुं। आ घटना अंगे पोलीसने जाण थता नरोली पोलीसनी टीम पहोंची घटना अंगेनी जानकारी लई लाशनो कब्जो लई पीएम माटे मोकली आपी हती। अगर कंपनी द्वारा समय समय पर आवा उपकरणोने मेंटेनन्स करता आवा मजूरोनी सुरक्षा साधनो प्रदान करता तो कदाच आवी घटना बनता अटकावी शकती, परंतु कंपनी आवी वातोने अनदेखी करी हती। आ घटना अंगेनी फरियाद नोंधी વધુ તપાસ નરોલી પોલીસ કરી રહી છે। તમને બતાવી દઈએ કે તારીખ 14 જૂને મિલેનિયમ માર્બલ કંપની વર્કરોએ સેફટી અને વિવિધ માંગોને લઈ હડતાલ પર ઉતર્યા હતા, પરંતુ અત્યારે બનેલી આ ઘટનામાં કંપનીમાં સેફટીના નામની પુલ ખોલીને સામે મૂકી દીધું છે। સાથે મિલેનિયમ માર્બલ કંપનીની હવે તરીકેથી સેટ બનાવવામાં આવ્યા છે। આગળ આ સાઈડના અંદર કોઈ ઘટના બને તો એનો જિમ્મેદાર કોણ શું? આ સેટ બનાવતી વખતે લાગતા ડિપાર્ટમેન્ટમાંથી પરમિશન લીધી કે નથી એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। सेफ्टी के नाम पे कोई चीज है ही नहीं है। તળાવમાં નાહવા ગયેલ એક બાળકનું ડૂબી જતા મોત થયું છે। વલસાડના ઉમરગામના સોળસુંબા તળાવમાં ડૂબ્યો હતો બાળક। સોળસુંબાના બ્રાહ્મણ ફળિયાના 5 બાળકો તળાવમાં નહાવા ગયા હતા, જો કે 5 માંથી એક ડૂબી ગયો હતો, જ્યારે 4 બાળકો બહાર બચી ગયા હતા। સાથે નહાવા ગયેલ બાળકોએ બાળક ડૂબ્યો હોવાની વાત છુપાવી હતી। મોડી રાત્રે પરિવારને જાણ કરતા શોધખોળ હાથ ધરાઈ હતી। આખરે આજે વહેલી સવારે બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો। ઉમરગામ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। તો ભાઈ ઉભા રહીએ આપણે મનીષ પકડો इधर ज्यादा नहीं बढ़ धीरे 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 तीखनो है। મૂકી દો। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડને ઔરંગાએ ધમરોળ્યું। ભાગડા ખુર્દ ગામમાં આસપાસ પાણીનો ભરાવો ભરાયો। Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડને ઔરંગાએ તમરોડિયું નદીના બંને કિનારા વિસ્તાર પાણીમાં ગરકાવ. વલસાડના દરિયાકાંઠા વિસ્તાર પણ જળબંબાકાર. ભારે વરસાદ અને ઔરંગાના પૂરને કારણે ખેતરો, ઝીંગા તળાવ, રહેણાંક વિસ્તાર અને મેદાનોમાં પણ પાણીના ગરકાવ. પૂરની ભયાનકતાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. કાંઠા વિસ્તારમાં પાણી ભરાયા છે, જેના કારણે દરિયો અને જમીન એક દેખાયા છે. આકાશમાંથી પૂરની ભયાનકતા સામે આવી છે. નદી કિનારા વિસ્તારમાં જળબંબાકાર. ખેતરો, મેદાન, ઝીંગા તળાવ તમામ પૂરના પાણીમાં ગરકાવ થઈ જતા દરિયા જેવા દેખાય છે. વલસાડ જિલ્લામાં 2 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરેલું છે. અત્યારની સ્થિતિની વાત કરીએ તો ભૈરવી ખાતે પાણીનું લેવલ 5.75 મીટર છે, એટલે સેફર ઝોનમાં છે. એવી રીતે દમણગંગામાં પણ ઇનફ્લો 55,000 જેટલો છે અને આઉટફ્લો 38,000 જેટલો છે. 8 ગેટ 1 મીટર જેટલા ખુલ્લા છે અને રૂલ લેવલથી ઘણું નીચે પાણી છે, એટલે દમણગંગામાં પણ અત્યારે કોઈ ચિંતાજનક સ્થિતિ નથી. ગઈકાલે જિલ્લામાં એવરેજ 8 ઇંચ વરસાદ પડ્યો અને ફોર્ચ્યુનેટલી બપોર પછી લગભગ વરસાદ ઓછો હતો, એટલે શહેરી વિસ્તારોમાંથી બધે જે પાણી ભરાયા હતા એ પાણી ઓસરવા માંડ્યા હતા. આજે પણ સમગ્ર જિલ્લામાં એવરેજ 1 ઇંચથી હજુ સુધી વધારે વરસાદ પડેલો નથી, એટલે વધારે પાણી ભરાવાના કોઈ પ્રશ્નો છે નહીં હાલમાં. ગઈકાલની સ્થિતિ આપણે જે શહેરના 2 નીચાણવાળા વિસ્તારો છે, કાશ્મીરનગર અને બરુડિયાવાડ, અને નજીકમાં ભાગડા ખુર્દ, લીલાપોર, બરડિયાવાડ, ખાડિયા નનકવાડા અને વેજલપોરમાં એમ 6 નીચાણવાળા વિસ્તારમાંથી 1152 લોકોને સ્થળાંતર કરેલા છે. ધીમે ધીમે જેમ પરિસ્થિતિ નોર્મલ થતી જશે એમ આપણે એમને એમના ઘરે જવા દઈશું. હાલ આપણા સેફ સેન્ટરો ઉપર તેમને જમવાની અને ચા પાણી નાસ્તાની બધી જ સગવડ, મેડિકલ ટીમની સગવડ બધી જ આપણે એમને સુવિધાઓ આપી રહ્યા છીએ. એક ખાલી આજના ઇન્સિડન્સની વાત કરીએ તો ભાગડા ખુર્દ હનુમાન ભાગડા જે કહેવાય છે ત્યાં આગળ એક 3 માસની પ્રેગ્નન્ટ લેડી હતી, એટલે એને મિસકેરેજનું કંઈ ઇસ્યુ હશે, એટલે પોલીસ અને NDRFના જવાનો પહોંચી ગયા અને એને રેસ્ક્યુ કરી અને હોસ્પિટલ પહોંચાડી દીધી છે. અત્યારની સ્થિતિએ પંચાયતના 120 રસ્તા બંધ છે અને R&B સ્ટેટના 8 રસ્તા મળીને 128 રસ્તા બંધ છે. વરસાદની પરિસ્થિતિ નોર્મલ થતી જશે એમ રસ્તા રિપેરિંગ કરી અને ખોલવામાં આવશે. હાલની સ્થિતિએ જો જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં અત્યારે એવી કોઈ પૂરની બહુ ચિંતાજનક સ્થિતિ નથી, પરંતુ 2 દિવસ માટેનું રેડ એલર્ટ હોય. તમામ વલસાડવાસીઓને મારી અપીલ છે કે તેઓ સાવચેત રહે, સાવધાન રહે અને પૂરની કોઈ પણ પરિસ્થિતિનો ઊભી થશે તો આપણે એનો સફળતાપૂર્વક સામનો કરીશું. વરસાદી માહોલમાં કપરાડા તાલુકાના વાડી ગામમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. કપરાડા તાલુકાના વાડી ગામમાં ભૂસ્ખલનની ઘટના બની છે. આ વખતે ગામ નજીક ડુંગરનો એક ભાગ ઘસી પડ્યો હતો, આથી લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ઘટના વખતે ડુંગર નજીકના એક ઘરમાં રહેતા પરિવાર સમયસર નીચે આવી જતા તેમનો બચાવ થયો હતો. સલામતીના ભાગરૂપે ડુંગર નીચેના 4 ઘરોને ખાલી કરવાયા હતા, તો લોકોને પણ ડુંગર ઉપર જવાની મનાઈ કરીને સાવચેત રહેવાનું સૂચન કરાયું છે. બનાવના પગલે તંત્ર દોડતું થયું હતું. ઘટનામાં ડુંગર પરની જમીન ધસતા ખેતરોમાં પણ નુકસાન થયું હતું. કેટલાક ખેતરોમાં ભાગ પણ ઘસી જતા ઉભા પાકને પણ નુકસાન થયું હતું. વલસાડ જિલ્લા કલેક્ટર પણ ઘટનાની જાણકારી લઈ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા છે. કપરાડાનું એક ગામ છે, કપરાડા તાલુકાનું એક ગામ છે, જ્યાં આગળ ગઈકાલે રાત્રે મને ફરિયાદ મળી હતી કે વાડી ગામ છે, એમાં ડુંગર ધસી પડવાની ફરિયાદ હતી. અગાઉ ગયા વર્ષે પણ જીઓલોજી માઇનિંગે પણ એની તપાસ કરેલી છે, મેં વિગતો કઢાવી છે, અને આ વર્ષે પણ આપણે એનું પ્રોપર સ્ટડી કરાવી લઈશું. પણ ત્યાં આપણને જે જોખમ લાગતા હતા એવા 3 મકાનોને આપણે શિફ્ટ કરાવી દીધા છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો ભાગડા ખુર્દ ગામમાં આસપાસ પાણીનો ભરાવો ભરાયો.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડના ઔરંગા નદી પૂરની હજુ પણ અસર. ભાગડા ખુર્દ ગામ આસપાસ પાણીનો ભરાવો. એનડીઆરએફની ટીમનું ભાગડા ખુર્દમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. એક સગર્ભા મહિલાની એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરાયું છે. મહિલાને પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે ખસેડાયા. નદી કિનારાના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણીનો ભરાવો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. માથા પર ઉડાવી દેજો એને. छतरी नहीं भाई, छतरी लाओ रे. છત્રી આવે રાકેશ. વરસાદ બી ચાલુ થઈ ગયો ટાઈમ પર. आ जाता हूँ. નિર્માણ થયું હતું. જે ભાંગડાકોટ જે ગામ છે તે ગામ આખે આખું સંપર્ક વિહોણું થઈ ગયું હતું. આ જે ભાંગડાકોટ જે ગામ છે તેમાં 1500થી વધુ જે લોકો છે તે લોકો સંપર્ક વિહોણા થઈ ગયા હતા. લોકોની પરિસ્થિતિ હજુ પણ ખરાબ છે. ખાડોકમાં ખૂચી જાય. हेलो उठा. પાવર લાગે ને પાણીનો વિભાગ. हाँ ये तो है. पकड़ा दूंगा मैं, निकाल के रखा हूँ भाई. हाँ बंद आई गया. चलो આરામ से. आप थोड़ा साइड हो जाना. એક ટુકડા. જી આપ જોઈ રહ્યા છો જે મહિલા છે તેનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ભાગરાકોટ ગામ જે છે તે અને અંદાજિત 10 વલસાડના પૂરગ્રસ્ત વિસ્તારમાં પોલીસ બની દેવદૂત. પાણીમાં ફસાયેલા લોકોને પોલીસ જવાનોએ જીવના જોખમમાં મૂકી બહાર કાઢ્યો. વલસાડના પરુડિયાવાડ વિસ્તારમાં પોલીસ જવાનો દ્વારા અનેક લોકોનું રેસ્ક્યુ કરાયું છે. કમર અને છાતી સુધીના પાણીમાં પોલીસ જવાનો લોકોને પાણીમાંથી બહાર કાઢતા દેખાય છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં વલસાડ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે.
વલસાડ જિલ્લામાં અવિરતપણે વરસાદની હેલી યથાવત. વલસાડના ધમડાચી વિસ્તારમાં ઘરોમાં ઘૂસ્યા પાણી. ધમડાચી ગામના ઘરોમાં ફક્ત છાપરા નજરે આવી રહ્યા છે. અહીંના 40 થી 50 ઘરોમાં પાણી ભરાયા છે. ઘર વખરીનો તમામ સામાન ભીંજાયો છે. સ્થાનિક લોકોએ પહેલે માળે સીધો આશરો લીધો છે. ઔરંગાનું રૌદ્ર સ્વરૂપ ધમડાચીમાં જોવા મળ્યું. ધમડાચીમાં ગરીબોના ઘર પાણીમાં ગરકાવ થયા છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. અથાલ ગામે માર્બલ કંપનીમાં કામ કરતી વખતે ક્રેનનું હુક તૂટી જતા કામદારનું દબાઈ જતા મોત. તળાવમાં નહાવા ગયેલ એક બાળકનું ડૂબી જતા મોત. વલસાડને ઔરંગાએ ધમરોળ્યું. ભાગડા ખુર્દ ગામમાં આસપાસ પાણીનો ભરાવો ભરાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.